એ છે વિભાજ્યતાની ચાવીઓ. જો આ ચાવીઓ તમને આવડતી છે ને તો તમારી ગણતરી સૌથી સરળ થઈ જાય. ભાગાકારની જે ગણતરી છે એ તો સૌથી સરળ થઈ જાય છે તમારી માટે. બરોબર? આ ચાવી આપણે યાદી રાખવાની છે અને આને સમજવાની છે કે આને લાગુ કઈ રીતે કરવું. સૌથી પહેલા છે એકની ચાવી. એટલે કે એક વડે કોઈ પણ સંખ્યાને ભાંગવી હોય, બરોબર, તો એક વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે ન ભાંગી શકાય કેમ ખબર પડે? તો કે એક વડે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાંગી શકાય. આ દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે લાવો એને એક વડે ભાંગી શકાય, ભાંગી શકાય ને ભાંગી શકાય. બરોબર? 25 હોય ને 25 એને એક વડે ભાંગી શકાય. 35 હોય તો ભાંગી શકાય. 147 હોય તો ભાંગી શકાય. એટલે એક વડે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાંગી શકાય છે. નિશેષનો મતલબ શું થાય? તો કે ભાગાકાર કરો ને એટલે નીચે કોઈ શેષ વધે નહીં. નિશેષ એટલે શું થાય? શેષ વધે નહીં. ભાગાકાર કરો એટલે શેષ વધે નહીં, એને કહેવાય નિશેષ ભાંગવું. નિશેષ ભાંગવું કોને કહેવાય? તો કે ભાગાકાર કરવાથી કોઈ શેષ ન વધે એને કહેવાય નિશેષ ભાંગવું. અને એક વડે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો એટલે નીચે કોઈ દિવસ શેષ વધે નહીં. ખ્યાલ પડ્યો? પછી છે 2. તો કે 2 વડે કોઈ પણ સંખ્યાને ભાંગી શકાય કે ન ભાંગી શકાય કેમ ખબર પડે? તો કે કોઈ પણ જે સંખ્યા છે એનો એકમનો એટલે કે સૌથી છેલ્લો અંક જોવાનો, પાછળનો. અને જો એ પાછળનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આ સંખ્યા મેં લીધી, કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક આ 5 માંથી કોઈ પણ એક હોવો જોઈએ. છે? 0 છે. જો હોય તો સંપૂર્ણ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. કેવું ભાંગી શકાય? નિશેષ ભાંગી શકાય. નિશેષ એટલે કે 2 વડે તમે ભાંગો એટલે નીચે શેષ 0 0 વધે. કેટલી વધે? 0 0 વધે. જો તમને ભાગાકાર પરફેક્ટ ન આવડતા હોય તો આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં બાળ ગણિતની પ્લેલિસ્ટ છે આપણી. કેવી કેની છે? બાળ ગણિતની. એ બાળ ગણિતની પ્લેલિસ્ટમાં ભાગાકાર, બાદબાકી, ગુણાકાર ત્રણ વસ્તુઓ બહુ સરળ રીતે અને બધી જ વસ્તુને ખોલીને સમજાવેલું છે. એ જોઈ લેશો એટલે ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી તો તરત આવડી જાય. બરોબર? પહેલા એ શીખજો જો ન આવડતું હોય તો. 2 ની ચાવી આવડી જાય. શું જોવાનું? છેલ્લો. આ કેટલા છે? 875. આને 2 વડે ભાંગી શકાય છે કે કેમ? નહીં ભાંગી શકાય. કારણ કે મેં છેલ્લો અંક જોયો અને છેલ્લો અંક આ 5 માંથી કોઈ પણ એક હોવો જોઈએ અને 5 માંથી કોઈ પણ એક નથી. 2, 4, 6, 8 કે 0 માંથી એક પણ અંક નથી. એનો મતલબ કે 875 ને 2 વડે ભાંગી શકાય નહીં. અને જો ભાંગો તો નીચે કોઈ પણ શેષ વધે. શેષ વધે. શેષ કોઈ દિવસ 0 આવે નહીં. સમજાયું? જો 875 ને 2 વડે ભાંગો તો શેષ નીચે કોઈ પણ વચ્ચે 2, 3, 4, 5, 6, 8, 9 એમ કોઈ પણ શેષ નીચે વધે. બરોબર? શૂન્ય શેષ ક્યારે આવે નહીં. તો આવડી જાય 2 ની ચાવી. પછી 4 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ? તો કેમ ખબર પડે કે આ 4 વડે આને ભાંગીએ તો નીચે શેષ 0 વધશે કે નહીં વધે? બરોબર? કોઈ સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાંગી શકો કે કેમ? કેમ ખબર પડે? તો કે કોઈ પણ સંખ્યાના પાછળના 2 અંક લેવાના. કેટલા અંક લેવાના? 2 અંક લેવાના. કેટલા અંકો લેવાના? 2 અંકો લેવાના. જેમ કે 484. હવે 484 ને હું 4 વડે ભાંગી શકું કે ન ભાંગી શકું? મને કેમ ખબર પડે? તો કે પાછલા 2 અંકને જોવાના. કેટલા અંકો જોવાના? પાછલા 2 અંકોને જોવાના. અને ઈ પાછળના 2 અંકને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની.
4 વડે ભાંગવાની કોશિશ કરવાની. અને જો છેલ્લા બે અંકો 4 વડે ભંગાઈ જાય તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને હું 4 વડે ભાંગી શકીશ. એટલે કે છેલ્લા બે અંકને તમે ભાંગો ને તો નીચે શેષ શૂન્ય વધવી જોઈએ. શેષ કેટલી વધવી જોઈએ? શૂન્ય. જો છેલ્લા બે અંકને ભાંગો અને છેલ્લે શેષ શૂન્ય વધે તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને જો હું 4 વડે ભાંગીશ તો નીચે પણ શેષ કેટલી વધશે? શૂન્ય જ વધશે. બરોબર. નીચે ભાંગી નીચે શેષ કેવી વધશે? શૂન્ય વધશે અને સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાશે. હવે હું કરું 84 ને 4 વડે ભાંગી 4 દુ 8 અને 4 એકા 4. શેષ કેટલી વધી? શૂન્ય. તો છેલ્લી બે સંખ્યાને મેં 4 વડે ભાંગી તો શેષ શૂન્ય વધી. એનો મતલબ કે 4 વડે જો આ સંપૂર્ણ સંખ્યાને હું ભાંગું તો પણ શેષ કેટલી વધશે? શૂન્ય જ વધશે. બરોબર. એટલે આખી સંખ્યાને 4 વડે ભાંગવી પડે નહીં. ખાલી સંખ્યાને જોતા જ ખબર પડી જાય કે આ 4 વડે ભંગાશે કે નહીં ભંગાય. 7248. હવે 7248 છે એને હું 4 વડે ભાંગી શકું કે કેમ? કેમ ખબર પડે? તો કે શું કરવાનું? છેલ્લા બે અંકો લેવાના. કેટલા? છેલ્લા બે અંકો જોવાના અને છેલ્લા બે અંકોને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. જો છેલ્લા બે અંકો 4 વડે નિશેષ ભંગાઈ જાય. કેવા? નિશેષ. એટલે કે નીચે શેષ શૂન્ય વધવી જોઈએ. તો જ આ સંપૂર્ણ સંખ્યાને હું 4 વડે ભાંગું તો શેષ શૂન્ય વધે. ખ્યાલ પડ્યો? તો જ હું આ સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકું. તો હવે કોઈ પણ સંખ્યાને 4 વડે ભંગાય કે કેમ તરત ખબર પડી જાય કે ન પડી જાય? આખી સંખ્યાને ભાંગાકાર કરવો પડે નહીં. એટલે આપણી જે ગણતરીની જે સ્પીડ છે એ વધી જાય. તો આવડશે 4 ની ચાવી. હવે છે 8 ની ચાવી. તો કે 8 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ? નિશેષ. કેમ ખબર પડે? તો કે કોઈ સંખ્યા આપણે લઈએ. બરોબર. 32848 આ સંખ્યા આપણે લીધી. તો સંખ્યાના છેલ્લા 3 અંકો લેવાના. કેટલા લેવાના? 3. છેલ્લા 3 અંકો લેવાના અને જો છેલ્લા 3 અંકોને તમે 8 વડે નિશેષ ભાંગી શકો તો સમજવાનું કે સંપૂર્ણ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાંગી શકશો. છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે નિશેષ ભાંગી શકશો તો સમજવાનું કે સંપૂર્ણ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાંગી શકશો. આપણે જોઈએ મોટી સંખ્યા છે. બરોબર. હવે આ આવડી મોટી સંખ્યા હોય ને તમે 8 વડે ભાંગવાની કોશિશ કરો કેટલો ટાઈમ જાય? જાય કે નહીં? એની કરતા ચાવી લગાડો, છેલ્લા 3 અંકો ઉપાડો. 8 4 8 એને 8 વડે ભાંગો. 8 એકા 8 ઉપરથી ઉતારો ચોકડો. 8 6 48. શૂન્ય આવ્યું કે નહીં? કેમ કઈ બાદબાકી કરવાની થાય? એનો મતલબ કે ભાઈ 8 વડે છેલ્લા 3 અંકોને મેં ભાંગ્યા તો શેષ કેટલી આવી? શૂન્ય. એનો મતલબ કે આ સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે નિશેષ ભાંગી શકાય છે. એટલે આ સંપૂર્ણ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાંગી શકાશે. સમજાયું? અને તમારે જો આની ટ્રાય કરવી હોય તો તમે ઘરે પણ બેસી અને 32848 ને 8 વડે ભાંગવાની કોશિશ કરો એટલે નીચે પણ શેષ શૂન્ય જ આવશે. એની ગેરંટી. ખ્યાલ પડ્યો? તો હવે આપણને આવડી જાય 8 ની ચાવી લગાડતા. કોઈ પણ સંખ્યા હોય, મોટી સંખ્યા કેમ ન હોય તરત ખબર પડે. છેલ્લા 3 અંક લેવાના અને છેલ્લા 3 અંકને 8 વડે ભાંગવાની કોશિશ કરવાની. જો ભંગાઈ જાય તો આ સંપૂર્ણ સંખ્યાને 8 વડે ભાંગી શકાય. નિશેષ. નહીતર ભાંગી શકાય નહીં. સમજાય છે? તો આ થઈ ગઈ આપણી 8 ની ચાવી. પછી છે 3 ની ચાવી. તો કે કોઈ પણ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એવું આપણે જાણવું હોય તો તરત કઈ રીતે જાણી શકીએ? ખાલી આપણી નજર ફરે ને આપણને ખબર પડી જવી જોઈએ
કે આ 3 વડે ભંગાશે કે નહીં ભંગાય. તો એની માટે આપણે 3 ની ચાવી લગાડવી પડે. તો 3 ની ચાવી શું કહે છે? તો કે સંખ્યાના અંકોનો સરવાળો કરો. જો અહીંયા આવ્યું ને, કોના અંકો આવે? સંખ્યાના અંકોનો સરવાળો. તો પહેલા તો સંખ્યા કોને કહેવાય એ જ આપણને ખબર પડવી જોઈએ. સંખ્યા કોને કહેવાય? આ સંપૂર્ણ આખી સંખ્યા છે 3438. આ સંપૂર્ણ આખી શું કહેવાય? સંખ્યા. એટલે જ મેં તમને પહેલા શું શીખવાડ્યું? સંખ્યા અને અંકો શીખવાડ્યા. આખીને શું કહેવાય? સંખ્યા. અને ઈ સંખ્યાના અંકો લેવાના. આ સંખ્યાના અંકો કયા છે? 3 4 3 8. એનો શું કરવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. સરવાળો કરીએ. સરવાળો કરો તો કેટલો સરવાળો થાય? 18 થશે. હજી જુઓ 18 આવ્યા. બરોબર. હવે આ જે 18 આવ્યા, ઈ 18 માં હજી 2 અંક છે. કેટલા અંક છે? 2. આ 18 છે ઈ સંખ્યા કહેવાય ને ભાઈ? 18 છે શું કહેવાય? સંખ્યા. હજી સંખ્યામાં કેટલા અંકો છે? 2 અંકો છે. પાછો એનો સરવાળો કરવાનો. કેટલા આવ્યા? 9. હવે સંખ્યા 1 અંકની થઈ ગઈ. એમ જ્યાં સુધી સંખ્યા 1 અંકની ન થાય ત્યાં સુધી તે સંખ્યાના અંકોનો સરવાળો કરતો જ રહેવાનો. ત્યાં સુધી અંકોનો સરવાળો કરતો જ રહેવાનો. અને છેલ્લે જ્યારે એક સંખ્યા સ્વરૂપે સરવાળો રહે ત્યારે એ સરવાળો જો 3 થી નિશેષ ભાંગી શકાતો હોય, નિશેષ ભાંગી શકાતો હોય તો સંપૂર્ણ સંખ્યા 3 વડે નિશેષ ભાંગી શકાય. તો સંપૂર્ણ સંખ્યા 3 વડે નિશેષ ભાંગી શકાય. અને જો તે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ન ભાંગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને પણ ક્યારે 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. હજી એક એક્ઝામ્પલ લઈ. 3456. આખાને શું કહેવાય? સંખ્યા. આખાને શું કહેવાય? સંખ્યા. અને આનો અંકો કોને કહેવાય? 3 4 5 ને 6. 3 4 5 અને 6. અને અંકોનો શું કરવાનો? સરવાળો. સરવાળો કરો. 18. કેટલો આવે? 18 આવે. કેમ કે 4 ને 5 9 અને 3 ને 6 9 18 થાય. હજી જો 2 અંકો છે. 18 છે ને શું કહેવાય? સંખ્યા. 8 + 1. હજી આમાં 2 અંકો છે, એનો પણ સરવાળો કરવાનો. કેટલા આવે? 9. 1 અંક આવે ને ત્યાં સુધી સરવાળો કરતો જવાનો. 9 આવ્યા. હવે છેલ્લે 1 અંકનો જે સરવાળો હોય જો એને 3 વડે ભાંગવાનો. કેટલા વડે? 3 વડે ભાંગવાનો. ભાંગો તો 3 વડે 9 ભંગાશે. 3 × 9. અને જો ભંગાઈ જાય, નિશેષ ભંગાઈ જાય તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને હું 3 વડે ભાંગી શકીશ. અને જો ન ભંગાય તો ભાંગી શકાય નહીં. તમે ટ્રાય કરજો ઘરે. આ જે આખી સંખ્યા છે ને 3 વડે ભાંગજો, ભાંગી શકાશે. સમજાય છે? ચાલો હવે જોઈએ 9 ની ચાવી. 9 વડે કોઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય કે કેમ એ આપણે જાણવું હોય તો તરત કેમ જાણી શકાય? તો કે આમાં પણ 3 ની ચાવીની સમાન જ છે કે સંખ્યા લ્યો, સંખ્યાના અંકો લ્યો, એ અંકોનો સરવાળો કરો અને જો એ સરવાળાને 9 વડે તમે નિશેષ ભાંગી શકો તો સંપૂર્ણ સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકો. જેમ કે 4389 ની સંખ્યા છે. હું 4 આંકડાની લઉં છું, ગમે એવડી મોટી સંખ્યા હોય આવી જ રીતે કરવા. આ સંપૂર્ણને શું કહેવાય? સંખ્યા. સંખ્યા. આ સંખ્યાના અંકો કયા કયા છે? 4 8 9. એનું શું કરવાનું? સરવાળો. સરવાળો. કેટલો સરવાળો આવશે? કરો તો 24. કેટલો આવશે? 24. બરોબર. અને હજી કેટલા? હજી આ સંખ્યા છે ને, પણ સંખ્યામાં 2 હજી અંકો છે. 2 કયા કયા છે? 2 અને 4. હજી 2 નો શું કરવાનો? સરવાળો. કેટલો આવ્યો? 6.
ઈ જે સરવાળો આવ્યો છે 6 એને 9 વડે ભાંગવાનો. કેટલા વડે? 9 વડે ભાંગવાનો. અને જો 9 વડે 6 ભંગાઈ જાય તો આ સંપૂર્ણ સંખ્યાને 9 વડે ભાંગી શકાય. હવે તમે મને કહો કે 9 વડે 6 ભંગાશે? નહીં ભંગાય. એનો મતલબ કે આ સંખ્યાને પણ 9 વડે ભાંગી શકાશે નહીં. આ 9 ની ચાવી છે. 3 ની જેમ જ 9 નું કામ આવડી જાય. બરોબર? કાંઈ અઘરું વસ્તુ નથી. ખાલી આ જે ગણતરી છે એ તમારે સમજવાની છે. આવડી જાય કે ન આવડી જાય? હવે 6 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ એ જાણવું હોય તો તરત કેમ જાણી શકાય? તો કે જે સંખ્યામાં એટલે આપણે કોઈ સંખ્યા લઈએ, બરાબર, 384. જે સંખ્યામાં 2 ની અને 3 ની બંનેની ચાવી એક સાથે લાગે તો તે સંપૂર્ણ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. એટલે કે આ જે સંખ્યા છે એ સંખ્યામાં 2 ની ચાવી પણ લાગવી જોઈએ અને 3 ની ચાવી પણ લાગવી જોઈએ. બંને એક સાથે ચાવી લાગવી જોઈએ. બરોબર? હવે 2 ની લાગી હોય અને 3 ની ન લાગે તો પણ ચાલે નહીં. અને 2 ની લાગે ને 3 ની 2 ની ન લાગે ને 3 ની લાગે તો પણ ચાલે નહીં. બંનેની ચાવી એક સાથે લાગવી જોઈએ. 2 ની ચાવી આમાં લાગે છે? લાગશે. કેમ કે છેલ્લો અંક 4 છે એટલે 2 ની ચાવી લાગી. હવે 3 ની લાગશે કે કેમ? તો કે એની માટે શું કરવું પડે? સંખ્યાના અંકોનો સરવાળો કરવો પડશે. તો 3, 8 અને 4 એનો કરો સરવાળો. કેટલો આવે? 15. કેટલો આવે? 15. હજી 2 અંક છે. હજી એનો સરવાળો કરો. કેટલો આવ્યો? 6. એ 6 જે સરવાળો આવ્યો એને 3 વડે ભાંગી શકાય? 3 દુ 6. હા. એનો મતલબ કે આને 3 વડે પણ ભાંગી શકાય. એટલે 3 ની ચાવી પણ લાગી અને 2 ની ચાવી પણ લાગી. એટલે 2 અને 3 બંનેની ચાવી લાગી. એનો મતલબ કે 384 ને 6 વડે પણ ભાંગી શકાશે. સમજાણું? કોઈ પણ સંખ્યામાં 2 ની અને 3 ની બંનેની ચાવી જો એક સાથે લાગી જાય તો સમજવાનું કે એ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાંગી શકાશે. આવડી જાય કે ન આવડી જાય? બરોબર? સરળ છે. કોઈ નવી વસ્તુ આમાં નથી. બીજી કોઈ તમે સંખ્યા લ્યો, બરોબર? હવે આ જે સંખ્યા છે 2 ની લાગશે. બરોબર? તેમાં જુઓ 2 ની ચાવી લાગે છે? લાગશે. કેમ કે છેલ્લો અંક 8 છે. 3 ની લાગે છે? અંકોનો સરવાળો કરવો પડે. 4 + 3 + 6 + 8 કેટલો થશે સરવાળો? 21. હજી 2 છે. 2 + 1 બરાબર 3. હવે જે સરવાળો 3 આવ્યો ઈ સરવાળાને 3 વડે ભાંગી શકાશે? 3 એકા 3. એનો મતલબ કે આમાં 3 ની ચાવી પણ લાગી. 2 અને 3 ની બંનેની લાગી કે નહીં? તો આને 6 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય? નિશેષ આવડી ગયું? બરાબર? કોઈ અઘરી વસ્તુ નથી. હવે છે 5 ની ચાવી. શેની ચાવી છે? 5 ની. તો કે કોઈ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક લેવાનો. એકમનો અંક એટલે કે છેલ્લો અંક. એ છેલ્લો અંક જો 0 હોય કે 5 હોય તો તે સંપૂર્ણ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. સૌથી પહેલા કોઈ સંખ્યા લઈએ. આ સંખ્યા લીધી 420. એ સંખ્યાનો એકમનો એટલે કે છેલ્લો અંક. છેલ્લો અંક શું થાય? 0. હવે એ સંખ્યાનો છેલ્લો અંક લેવાનો અને એ સંખ્યાનો જો છેલ્લો અંક 0 હોય અથવા 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા છે કે નહીં? છેલ્લો અંક 0 અથવા 5 માંથી એક છે? 0 છે. એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને હું 5 વડે ભાંગી શકું. સમજાય છે? બીજો લઈએ 5555. આને 5 વડે ભાંગી શકાય કે કેમ? ભાંગી શકાય. કેમ કે આ સંપૂર્ણ છે શું છે? સંખ્યા.
ઈ સંખ્યાનો છેલ્લો અંક લેવાનો. ઈ અંક 0 અથવા પાંચ. 5 હોવો જોઈએ. હમ. અને છે 5 છે હા. એટલે 5 વડે નિશેષ ભાંગી શકાશે આ સંપૂર્ણ સંખ્યાને. આવડે? હા. હવે 10 ની ચાવી. જે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો. કોઈ પણ સંખ્યા હોય એનો કયો અંક જોવાનો? એકમનો અંક જોવાનો. જેમ કે 48 છે. એકમનો અંક એટલે કે છેલ્લો અંક જોવાનો. જો છેલ્લો અંક 0 હોય તો તે સંપૂર્ણ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય. તો આ જે સંખ્યા છે એનો એકમનો એટલે કે છેલ્લો અંક આપણે જોયો. છેલ્લો અંક શું છે? 0. 0 છે કે નહીં? હા છે. અને જો 0 છે એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકીશ. સમજાણું? તો 5 અને 10 ની જે ચાવી છે એ ખૂબ જ સરળ છે. આવડી જાય? હા. હવે 11 ની ચાવી. કોઈ પણ જે સંખ્યા છે એટલે કે 11 ની ચાવીમાં શું કહે છે તો કે કોઈ પણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એ તરત જાણવું હોય, ભાંગાકાર કર્યા વગર જાણવું હોય તો 11 ની ચાવી લગાડવાની. હવે 11 ની ચાવી કઈ રીતે લાગે તો કે કોઈ પણ સંખ્યાનો પહેલો, ત્રીજો, પાંચમો એમ એક મૂકીને એક અંકનો સરવાળો કરો. આ પહેલું કામ છે. પહેલું કામ શું છે? કોઈ પણ સંખ્યાનો પહેલો, ત્રીજો, પાંચમો એમ એક મૂકીને એક અંકનો સરવાળો કરો. જેમ કે 4284 છે. 4, 8 ને 4. બરોબર? નહીં, 4 ને 8. તો પહેલો, પછી ત્રીજો એમ કરીને એક મૂકીને એક અંક જે આવે, એક મૂકીને એક જે અંક આવે એ અંકનો શું કરવાનો? સરવાળો. તો 4 + 8 12. કેટલો થશે? 12. આ પહેલું કામ થઈ જાય. હા. પછી શું કરવાનું તો કે બાકી રહેતી સંખ્યાઓનો સરવાળો કરો. પછી હવે બાકી કઈ કઈ સંખ્યા રહી? 2 અને 4. બાકી કઈ કઈ રહી? બે એક તો 2 રહી અને 4 રહી. પછી બે નો સરવાળો કરો. 2 + 4 6. બરાબર કેટલો થાય? 6. આ બીજું કામ થઈ ગયું. પહેલો નિયમ લાગુ કરી નાખ્યો, બીજો પણ લાગુ થઈ ગયો. હવે શું કરવાનું? હવે તો કે સરવાળો થઈ ગયો. હવે સરવાળો કરી મળતી જે સંખ્યાઓ છે તો બેન સરવાળો કર્યો તો કઈ કઈ સંખ્યાઓ મળી? 6 અને 12 મળી. ઈ બે સંખ્યાનો તફાવત લ્યો. શું લેવાનો? માઈનસ. હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ રકમમાં તફાવત લેવાનું કહે ને, તફાવત એટલે એનો મતલબ શું થાય બાદબાકી. તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. નાની સંખ્યા બાદ કરવી. તફાવતનો મતલબ શું થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. તો આપણને જે બે સંખ્યાઓ મળી એ બે સંખ્યાનો આપણને શું લેવાનું કીધું? તફાવત. તફાવત એટલે કે આ બે સંખ્યાનો તફાવત લેવાનો છે. બરોબર? તો આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 12. નાની સંખ્યા કઈ છે? 6. તો 12 માંથી 6 બાદ કરો તો કેટલા આવે? 6. બરોબર? હવે તફાવત આપણે લીધો તો ઈ તફાવત 0 આવવો જોઈએ અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. આપણે જે આ બે લીધી સંખ્યાઓ એ સંખ્યાનો તફાવત લેવાનો. ઈ તફાવત કાં તો 0 આવવો જોઈએ. શું આવવો જોઈએ? 0. અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય, નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. હવે આપણે 6 આવ્યા. 6 છે 0 કહેવાય નહીં. તફાવત આપણો 0 આવ્યો નહીં. તો કેટલો આવ્યો? 6 આવ્યો. આ 6 ને આપણે 11 વડે નિશેષ ભાંગી શકીએ? એટલે કે 11 વડે 6 ને ભાંગો, ભંગાય? એનો મતલબ કે આ જે તફાવત છે એ 0 પણ આવ્યો નથી અને 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો પણ આવ્યો નથી. એટલે કે આ 4284 ને 11 વડે નિશેષ ભાંગી શકાય નહીં. ખ્યાલ પડ્યો? જો તફાવત 0 અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવ્યો હોત તો આપણે આ સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકત. બરોબર? પણ આવ્યો નથી. એનો મતલબ કે આને 11 વડે નિશેષ ભાંગી શકાય નહીં.
બરોબર છે, અહીં લખ્યું છે આવે તો સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. ખ્યાલ પડ્યો? તો આ 3 બાબતો અને આ ચોથો 4 ટોટલ બાબતો આપણે ચકાસવાની છે. કેટલી બાબતો ચકાસવાની? 4 બાબતો. જ્યારે આપણે 11 ની ચાવી લગાડીએ ત્યારે આવડું ચાવી લગાડતા? હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. $264 છે, બરોબર? 264 છે. આ 264 ને 11 વડે ભાંગી શકાય કે કેમ? મારે ભાગાકાર નથી કરવો. મારે એમને મને ખબર પડવી જોઈએ કે 11 વડે ભાંગી શકાશે કે કેમ. હું શું કરે? 11 ની ચાવી લગાડે. 11 ની ચાવીનો પહેલો નિયમ શું કહે છે? તો કે 1 મૂકીને 1 અંક લ્યો અને એનો સરવાળો કરો. તો હું શરૂઆત કરી પહેલા અંકથી. પહેલા અંકથી હું શરૂઆત કરું છું. એટલે પહેલો અંક લઈ પછી 1 મૂકીને એની પછીનો લેવાનો, એવું જ કીધું ને? 1 મૂકીને 1 અંક લ્યો અને એનો શું કરવાનો? સરવાળો કર્યો. કેટલો આવ્યો? 6. પછી બીજો નિયમ શું કહે છે? ત્યાર પછી બાકી રહેતી સંખ્યાનો સરવાળો કરો. તો બાકી તો એક જ રહી, તો હવે કઈ સરવાળો કરવાનો થાય નહીં. એક જ બાકી રહી તો કોનો સરવાળો કરો? તો જે બાકી રહી એ લઈ લો. 6 લઈ લીધો, બરોબર? હવે સરવાળો કરી મળતી સંખ્યાનો તફાવત લો. આ ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ શું કહે છે? સરવાળો કરી મળતી જે બે સંખ્યાઓ છે, બે સંખ્યાનો શું લ્યો? તફાવત. તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. હવે બેમાં મોટી સંખ્યા કઈ? બે સરખી છે, બરોબર? તો 6 માંથી 6 બાદ કરો. કેટલા આવ્યા? 0. તફાવત લઈ લીધો. હવે શું જોવાનું? હવે ચોથો નિયમ જોવાનો. કેટલામો નિયમ જોવાનો? ચોથો નિયમ. ચોથો નિયમ શું કહે છે? જો તફાવત 0 આવે અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવે તો તે સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. તફાવત કેટલો આવ્યો? 0. 0 આવી ગયો ને? કાં તો 0 આવવો જોઈએ, કાં તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. તો 0 આવી ગયો. એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાશે. સમજણ પડી? આ તો હું તમને સમજાવું છું એટલે આમાં વાર લાગે છે. બાકી તમે કોઈ પણ સંખ્યા લો ને આવી રીતે ઘાયે ઘા ચાવી લગાડી દો ને તો તરત ખબર પડી જાય કે 11 વડે ભંગાશે કે નહીં ભંગાય. બરોબર? ભાંગાકાર કરવાની જરૂર પડે નહીં. આવડી ગઈ ચાવી લગાડતા. હવે લઈએ 12 ની ચાવી. કોઈ સંખ્યાને 12 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એ આપણે જાણવું હોય તો તરત કેમ ખબર પડે? મારે ભાંગાકાર નથી કરવો તો હું શું કરે? 12 ની ચાવી લગાડીશ. 12 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યામાં 3 અને 4 ની ચાવી લાગે તે સંખ્યાને 12 વડે નિશેષ ભાંગી શકાય. આપણે કોઈ સંખ્યા લઈએ 236. આ 236 ને હું 12 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં ભાંગી શકું? હવે મારે જાણવું છે. તો હું શું કરે? આમાં 3 ની અને 4 ની ચાવી લગાડીશ, બરોબર? અને બંનેની ચાવી લાગવી જોઈએ તો જ થાય. 3 ની લાગી 4 ની ન લાગી તો પણ ચાલે નહીં. 4 ની લાગી 3 ની ન લાગી તો પણ ચાલે નહીં. બે ની લાગવી જોઈએ. 3 ની ચાવી લગાડીએ. 3 ની ચાવી માટે શું કરવું પડે? કોનો? 2, 3 ને 6 અંકોનો સરવાળો કરવો પડે. કેટલો આવે છે જુઓ તો? 11 આવે છે. હજી 2 અંકો છે ને? હજી કરો. કેટલો આવ્યો? 2. 3 ની ચાવી લાગે? 3 ની ચાવી લાગે નહીં. કેમ કે 3 વડે 2 ને નિશેષ ભાંગી શકાય નહીં. તો અંકોનો જે સરવાળો આવ્યો એને 3 વડે નિશેષ ભાંગી શકાતો નથી. એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. એટલે 3 ની ચાવી લાગી નહીં. આપણે તો બંનેની ચાવી લાગવી જોઈએ. તો 3 અને 4 માંથી 3 ની ચાવી ન લાગી એનો મતલબ કે આને 12 વડે ભાંગી શકાય નહીં. 12 વડે ભાંગી શકાય નહીં. ખબર પડી? 3 અને 4 બંનેની ચાવી લાગવી જોઈએ તો જ કામ થાય. હવે 336 છે. કેટલા છે?
336. આને જોઈએ સરવાળો 3 ની ચાવી પહેલા લગાડીએ. કરો સરવાળો. 3 + 3 કેટલો થશે? 12. હા 12 12 થાય. હજી બે અંક છે. 2 + 1 કેટલા થાય? 3. 3 વડે 3 ને ભાંગી શકાય? 3 × 3 હા. સરવાળો 3 થી ભાંગી શકાય તેમ છે, એટલે આમાં 3 ની ચાવી લાગી શકે તેમ છે. તો 3 ની તો લાગી ગઈ. હવે જોવાનું કોને છે? 4 ને. હવે 4 ની ચાવી શું કે? તો કે કોઈ પણ સંખ્યાના છેલ્લા બે અંકને 4 વડે ભાંગવાના. જો છેલ્લા બે અંક 4 વડે ભાંગી જાય તો સંપૂર્ણ સંખ્યાને 4 વડે ભાંગી શકાય. તો 36 છે અને 4 વડે ભાંગવાની ટ્રાય કરીએ. તો 4 ના ઘડિયામાં 36 આવે. 4 × 9 36. તો 4 × 9 36 થયા. 0 એનો મતલબ કે 4 ની ચાવી લાગી, 4 ની ચાવી લાગી ને 3 ની પણ લાગી, એટલે કે 336 ને 12 વડે પણ ભાંગી શકાય. આવડે? 3 અને 4 ની બે ની લાગી ગઈ કે નહીં એક સાથે? એનો મતલબ કે 336 ને 12 વડે ભાંગી શકાય. બંનેની લાગે તો જ ભાંગી શકાય. બેમાંથી એક પણ ની ન લાગે તો ભાંગી શકાય નહીં. તો આવડી ગઈ આપણને 12 સુધીની ચાવી પરફેક્ટ. બરોબર? આ ચાવી યાદ રાખવાની છે. કઈ રીતે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અને અવિભાજ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂળ સંખ્યાના નામે ઓળખવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને, કોઈ પણ સંખ્યા તમે લ્યો, ઈ સંખ્યાને કેવળ પોતાના વડે અને એક વડે જ ભાંગી શકાય. બરોબર? કોઈ સંખ્યા મેં લીધી, જેમ કે હું સંખ્યા લઉં છું 19. આ 19 ને કાં તો 19 વડે ભંગાવવું જોઈએ. 19 વડે 19 ને ભાંગો, ભંગાઈ જાય. નિશેષ ભંગાઈ જવું જોઈએ, ભંગાઈ જાય. અને એક વડે ભંગાવવું જોઈએ. એક વડે 19 ને ભાંગો. ચાવી આપણને આવડે છે. એક વડે કોઈ પણ સંખ્યાને ભાંગી શકાય. અન્ય કોઈ સંખ્યા વડે ન ભાંગી શકાવવું જોઈએ. હવે 19 અને 1 વડે બીજી કોઈ સંખ્યા વડે 19 જે છે એ ભંગાવવા જોઈએ નહીં. તો જુઓ 19 ને કોઈ વડે ભાંગી શકાશે? અન્ય કોઈ પણ સંખ્યાઓ વડે? તમે ઘડિયા જુઓ તો બીજી રીતે જુઓ તો 19 કોઈના ઘડિયામાં આવે, જુઓ તો 19 કોઈના ઘડિયામાં આવતો નથી. એનો મતલબ કે 19 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે અથવા મૂળ સંખ્યા છે. સમજાણી વ્યાખ્યા? કોઈ પણ સંખ્યા હોય, કાં તો એને તે સંખ્યા વડે જ ભાંગી શકો અને એક વડે ભાંગી શકો. એ સિવાય અન્ય કોઈ સંખ્યા વડે તમે જો તે સંખ્યાને ન ભાંગી શકો તો લીધેલી સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા અથવા તો મૂળ સંખ્યા કહેવાય. સમજાણું? હવે આપણે 1 થી 100 માં જોવું છે. 1 થી 100 ની અંદર, બરોબર, કે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? કેમ કે જો 19 આપણે લીધી હતી તો એમાં આપણે 19 ને 1 જોઈ લીધો, બરોબર, આપણને ખબર પડી ગઈ કે 2 વડે ભંગાય છે. બીજા અન્ય વડે ભંગાય કે કેમ? તો એની માટે આપણે બધા જેટલા પણ ઘડિયા છે એ બધા જોવા પડે, વિચારવું પડે. સમજાણું? કે બીજા ઘડિયામાં આવે છે કે નથી આવતું, એ બધી માથાકૂટ કરવી પડે. પણ તરત ખબર પડી જાય એવું મળી જાય તો કામ થઈ જાય, બરોબર? તો 1 થી 100 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે લ્યો, બરોબર, તો એ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ તમારે જો જાણવું હોય તો ખાલી આ 2 નિયમો લાગુ કરવાના. કેટલા નિયમો? 2 નિયમો. જો આ 2 નિયમો એમાં લાગુ પડી જાય તો સમજવાનું કે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 100 ની વચ્ચેની જ લેવાની છે. એનથી મોટી હોય તો આ વ્યાખ્યા પ્રમાણે આપણે ચાલવું પડે, બરોબર? પણ 1 થી 100 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય તો એને આપણે આ 2 નિયમો વડે જાણી શકીએ કે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો આપણે જોઈએ નિયમો લાગુ કઈ રીતે કરાય. સૌથી પહેલા તો
પેલો નિયમ શું કહે છે? તો કે જે સંખ્યાની પાછળ 2 4 6 8 કે 0 ન હોય, બરોબર, સંખ્યાની પાછળ 2 4 6 8 0 કે 5 ન હોવા જોઈએ. સંખ્યામાં જુઓ, છેલ્લો અંક જુઓ, છેલ્લો અંક 4 છે, આ તો આવી ગયો ભાઈ. આપણને શું કહે છે કે આ ન હોવું જોઈએ, તો પેલો નિયમ જ લાગુ પડ્યો નહીં. એટલે આ જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા નથી. બીજું લઈ 27. પેલો નિયમ લાગુ કરો તો કે સંખ્યાની પાછળ 2 4 6 8 0 કે 5 ન હોવું જોઈએ. સંખ્યાની પાછળ જુઓ છે નથી, તો પેલો નિયમ લાગુ પડી ગયો. હવે જોવાનો બીજો નિયમ, તો કે તે સંખ્યામાં 3 5 7 કે 11 ની ચાવી ન લાગવી જોઈએ. બરોબર, સંખ્યાની અંદર 3 5 7 કે 11 ની ચાવી ન લાગવી જોઈએ. એટલે કે આ ચારે ચાર સંખ્યાઓ વડે તેને નિશેષ ન ભાંગી શકાવવું જોઈએ. હવે આપણને ચાવી તો આવડે છે. હવે આની અંદર જુઓ, 3 ની ચાવી લાગશે, કેમ કે 7 ને 2 9 થાય, તો 3 ની ચાવી લાગી ગઈ. બરોબર, આ 4 માંથી એકેયની ચાવી ન લાગવી જોઈએ એવું કહે છે, તો 3 ની તો લાગી ગઈ. એનો મતલબ કે આ અવિભાજ્ય સંખ્યા નથી. હવે આપણે બીજી લઈ 29. બરોબર, પેલો નિયમ લગાડો. સંખ્યાની પાછળ, બરોબર, સંખ્યાની પાછળ આ 6 માંથી કોઈ પણ અંક ન હોવા જોઈએ. છે? નથી. 9 છે. પેલો નિયમ લાગુ. બીજો નિયમ શું કહે? તો કે આ ચારે ચાર ની ચાવી ન લાગવી જોઈએ. 3 ની ચાવી લગાડો તો લાગે? કેમ કે 9 ને 2 11 થઈ ગયા, ન લાગે. 5 ની લાગશે? નહીં. 7 ની લાગશે? 7 ની ચાવી નથી, 7 વડે સીધું ભાંગવું પડે. તો 29 ને 7 વડે ભાંગો, ભાંગી શકો? 7 ના ઘડિયામાં 29 આવે? નો વધે. બરોબર, એટલે કે 29 માં 7 ની પણ ચાવી લાગશે નહીં. તો 3 ની 5 ની 7 ની ગઈ. હવે 11 ની લગાડો. 11 ની લાગે 29 માં? 11 વડે તમે 29 ને ભાંગી શકો? 11 વડે તમે 29 ને ભાંગી શકો? નો ભાંગી શકો ને, કેમ કે 11 ના ઘડિયામાં 29 થોડા આવે. એનો મતલબ કે 11 ની ચાવી પણ આમાં લાગી નહીં. એટલે ચારે ચાર ની ચાવી આમાં લાગતી નથી. એટલે બીજો નિયમ પણ લાગુ થઈ ગયો. બંને નિયમ જો એક સાથે લાગુ થાય તો સમજવાનું કે ઈ સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. બંને નિયમ લાગુ થવા જોઈએ. એક લાગુ થાય ને બીજો ન લાગે તો પણ એ અવિભાજ્ય કહેવાય નહીં. સમજાય છે? બીજી કોઈ સંખ્યા લ્યો, જેમ કે 75 લઈ, તો જોતા જ ખબર પડી જાય છેલ્લો અંક 5 છે. 5 હોવો જોઈએ નહીં, એટલે અવિભાજ્ય નથી. તો 1 થી 100 માં કોઈ પણ સંખ્યા આપી હોય તો હવે આપણને આવડી જાય તરત જ. આ બે જ નિયમો યાદ રાખો, આ બે જ નિયમો લગાડો એટલે તરત ખબર પડી જાય કે અવિભાજ્ય છે કે નહીં. બરોબર, બીજું કાંઈ જોવું પડે નહીં. પણ જો 100 ની ઉપરની કોઈ સંખ્યા હોય તો એમાં આપણે આ નિયમ જે વ્યાખ્યા છે એ પ્રમાણે ચાલવું પડે. આવડી જાય. હવે જોઈએ આગળ. બે એ એકમાત્ર બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. બે જે છે ને બગડો, એ એકમાત્ર જ એવી સંખ્યા છે કે જે બેકી છે તેમ છતાં કેવી છે? અવિભાજ્ય છે. કેવી છે? અવિભાજ્ય છે. બેકી હોવા છતાં પણ કેવી છે? અવિભાજ્ય છે. બાકી બે સિવાયની બધી બેકી અવિભાજ્ય સંખ્યામાં આવતી નથી. આ ધ્યાન રાખજો. બે સિવાયની કોઈ પણ બેકી સંખ્યા હોય એ અવિભાજ્યમાં આવે નહીં. હું એમ કહું 24 આવે નહીં, 28 આવે, 428 આવે, 520 આવે. 520 અવિભાજ્ય કહેવાય? નો કહેવાય, કેમ કે 520 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે.
બરોબર, બેકી સંખ્યા જોતા તો આપણને આવડે છે. અને જો ન આવડતું હોય તો આગળનો લેક્ચર આપણે લીધેલો જ છે, એમાં જોઈ લો. સમજાણું? તો 2 સિવાયની કોઈ પણ બેકી સંખ્યા આપણી સામે હોય તો એ અવિભાજ્યમાં આવે નહીં. તો એક આ નિયમ યાદ રાખવાનો છે. હવે 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ તમારે યાદ રાખવી પડશે. બરાબર? અને સરળતાથી યાદ રહી જાય એવી છે, કેમ કે ગણતરીમાં, સવાલોમાં તમે ઝડપથી એ સંખ્યાઓનો ઉપયોગ કરી શકો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો કઈ આવશે? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો 2. હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? હવે વિભાજ્ય સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે? સંયુક્ત સંખ્યાના નામે ઓળખવામાં આવે છે. તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને અવિભાજ્ય ન કહેવાય એ કેવી હોય? વિભાજ્ય. સિમ્પલ વસ્તુ. બરોબર? જે અવિભાજ્ય ન હોય એને કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. બરોબર? અને વ્યાખ્યા જોવી હોય તો જે સંખ્યાને પોતાના વડે ભાંગી શકો, એક વડે ભાંગી શકો અને અન્ય કોઈ સંખ્યા વડે પણ ભાંગી શકો તો એને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. બરોબર? અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. ખ્યાલ પડ્યો? હવે હું શરૂઆતથી કરું તો 0 ઈ અવિભાજ્ય કહેવાય કે વિભાજ્ય કહેવાય? 0 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 છે ઈ 1 પણ વિભાજ્યમાં પણ ન આવે અને અવિભાજ્યમાં પણ ન આવે. બગડો આવે. ઈ શેમાં આવે? કેમાં આવે? અવિભાજ્યમાં. તગડો અવિભાજ્યમાં જ આવે. ચોગડો વિભાજ્યમાં આવે. કેમ કે આમને મેં ખબર પડે કે 2 સિવાયની બધી બેકી કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો આવડી જાય આપણને. આ વસ્તુ યાદ રાખજો કે 0 અને 1 એ મૂળ પણ નથી અને સંયુક્ત પણ નથી. અવયવ અને અવયવી. હવે અવયવ કોને કહેવાય? તો કે અવયવ એટલે એવી સંખ્યાઓ શોધવી કે જેના વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાતી હોય. બરોબર? અવયવ એટલે શું થાય? તો કે એવી સંખ્યાઓ શોધવાની કે જેના વડે જેના અવયવ તમારે શોધવાના છે એ સંખ્યાને તમે નિશેષ ભાંગી શકો. એને કહેવાય અવયવ. બરાબર? અવયવ જે છે એ 2 પ્રકારના હોય છે. એક ખાલી અવયવ અને બીજા અવિભાજ્ય અવયવ. બરોબર? સૌથી પહેલું છે અવયવ. અવયવના કેટલાક મૂળભૂત લક્ષણો છે, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. પહેલું, જે અવયવોમાં અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓનું મિશ્રણ હોય તેને અવયવ કહેવાય. એટલે કે તમે જ્યારે કોઈ સંખ્યાના અવયવો પાડો ને, તો એ અવયવોમાં અવિભાજ્ય સંખ્યાઓ પણ હોય અને વિભાજ્ય સંખ્યાઓ પણ હોય. બંને સંખ્યાઓ તમને એમાં જોવા મળે. બીજો, કોઈ પણ સંખ્યાના અવયવોમાં એક અને તે સંખ્યા પોતે આવે જ. ખ્યાલ પડ્યો? કોઈ પણ સંખ્યાના અવયવો તમે પાડો એટલે એ સંખ્યાના 2 અવયવો તો નિશ્ચિતપણે હોય ને હોય. કયા કયા? એક એકડો અને બીજું એ સંખ્યા પોતે. જેમ કે હું એમ કહું 21 ના અવયવો પાડો તો એના એક અવયવ તો 21 આવે અને બીજો અવયવ હોય એકડો. આ 2 તો એના અવયવ આવે ને આવે. કોઈ પણ સંખ્યાના તમે અવયવો પાડો, એ સંખ્યા પોતે એનો અવયવ હોય અને બીજો હોય એકડો. આ 2 હોય ને હોય જ. ત્રીજો, એક એ બધી સંખ્યાનો અવયવ છે. એકડો તો બધી સંખ્યામાં આવશે અવયવમાં, એટલે એક જે છે એ બધી જ સંખ્યાનો અવયવ કહેવાય. અવયવ રકમની સંખ્યા સમાન અને તેનાથી નાના હોય છે.
એટલે કે કોઈ પણ સંખ્યાના તમે જ્યારે અવયવો પાડો ને, એટલે તમે અવયવો પાડતા જાઓ, રકમમાં જે સંખ્યા હોય ને એનાથી મોટો અવયવ આવે નહીં. એટલે કે જો હું 22ના અવયવો પાડું ને તો અવયવો જ્યારે હું પાડતો હોય ને ત્યારે 22 થી કોઈ મોટી સંખ્યા અવયવોમાં આવશે નહીં. ખ્યાલ પડ્યો? એટલે અવયવ રકમની સંખ્યાને સમાન અને તેનાથી કેવા હોય? નાના હોય છે. એનાથી મોટી સંખ્યા અવયવોમાં આવતી નથી. 5મો, અવયવો નિશ્ચિત સંખ્યામાં મળે છે. એટલે કે અવયવ જે છે એની સંખ્યા પણ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. 6, અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવો મળે છે. કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે આપણે આગળ વાત કરી હતી અવિભાજ્ય અવયવોની, તો 1 થી 50માં કોઈ અવિભાજ્ય અવયવો હોય, કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એ બોલો. 1 થી 50 ની અંદર કોઈ અવિભાજ્ય સંખ્યા બોલો. જેમ કે 43. 43 છે અવિભાજ્ય સંખ્યા, બરોબર? તો અવિભાજ્ય સંખ્યા હોય તો એના કેવળ 2 જ અવયવો મળે. કેટલા? 2 જ. એકી સંખ્યા પોતે અને એક એકડો. આ 2 સિવાયનો અન્ય કોઈ પણ અવયવ અવિભાજ્ય સંખ્યાના હોતા નથી. સમજાણું? જ્યારે પણ કોઈ સંખ્યા આપી હોય ને સંખ્યાના અવયવો પાડવાનું કહીને તો પહેલા જોવાનું કે ઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો નથી ને. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એના કુલ 2 જ અવયવો પડશે. એક એકડો અને બીજું એ સંખ્યા પોતે. એ 2 સિવાયના અન્ય કોઈ અવયવો એના પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 1, 60ના વિભાજકો એટલે કે અવયવો છે. હવે જો અવયવો જે છે ને એમાંથી આવા પ્રકારના સવાલો પૂછે છે કે 60ના અવયવો છે એટલે કે અવયવો પાડો. હવે અવયવોને બીજા વિભાજકોના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર? અવયવ કહે કે વિભાજક કહે, બંનેનો મતલબ કેવો થાય? સમાન થાય. આ યાદ રાખજો. શું કહે? અવયવોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિભાજકો. બરોબર? હવે જો પહેલા તો હું તમને 60ના અવયવો કઈ રીતે પડે એ હું તમને પહેલા શીખવાડું. બરોબર? કોઈ પણ સંખ્યાના જ્યારે તમારે અવયવો પાડવા હોય, જેમ કે મારે 60ના અવયવો પાડવા છે, બરોબર? તો સૌથી પહેલું કામ શું કરવાનું? અહીંયા એકડો મૂકવાનો અને અહીંયા 60 મૂકવાનો. મેં પહેલા જ તમને કીધું કે કોઈ પણ સંખ્યાના અવયવોમાં એકડો અને તે સંખ્યા પોતે આવે ને આવે. એટલે 60ના અવયવોમાં 1 અને 60 તો હશે જ. બરોબર? હવે શું કરવાનું ખબર? અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સુધીની સંખ્યા બાજુમાં લખી દેવાની. બરોબર? હવે જો 1નો વારો આવી ગયો, 1 આવી ગયો ને અહીંયા, એની ઉપર ચોકડી મારી દેવાની. મારી દીધી. હવે શું કરવાનું? હવે 2નો વારો લેવાનો. કોનો વારો લેવાનો? 2નો. હવે 2 વડે 60ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 2 વડે 60 ભંગાશે? 2 વડે 60ને ભાંગી શકાય? બરોબર? તો ભાંગી શકાય કે ન ભાંગી શકાય એની માટે આપણે કોનો ઉપયોગ કરવાનો? ચાવીનો. હવે 2ની ચાવી 60 ઉપર લગાડવાની. 2ની ચાવી 60 ઉપર તમે લગાડો, લાગશે કે નહીં લાગે? લાગશે. કારણ કે 60નો છેલ્લો અંક શું છે? 0. એટલે 2ની ચાવી લાગશે. એટલે 2 વડે 60ને ભાંગી શકાય છે. હવે 2 વડે 60ને ભાંગવાના. 2 તેરી 6. 0 0 ઉપરથી 0 ઉતારો એટલે ઉપર એક શૂન્ય મૂકવાનું. તો 2 વડે તમે 60ને ભાંગો તો જવાબ કેટલો આવે? 30. તો જે જવાબ આવે એ અહીંયા પાછળ લખવાનો. ક્યાં લખવાનો? પાછળ. બરોબર? તો 2 અવયવો બીજા મળ્યા. પહેલા હતો 1 અને 60,
અને હવે 2 અને 30. ખબર પડી શું કરવાનું એ? હવે 2 નો વારો આવી ગયો. હવે 3 નો વારો લેવાનો. અહીંયા લખવાના 3. હવે 3 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 3 વડે 60 ને ભાંગી શકાશે કે કેમ એના માટે આપણે કોનો ઉપયોગ કરવાનો? ચાવીનો. હવે 3 ની ચાવી 60 ઉપર લાગે છે એ જોવાનું. તો ચાવી 3 ની 60 ઉપર લાગશે, બરોબર? કેમ કે 6 અને 0 નો સરવાળો કરો એટલે 6 આવે અને 6 ને આપણે 3 વડે ભાંગી શકીએ. એટલે 3 વડે 60 ને ભાંગી શકાશે? તો કે હા. એટલે 60 ને 3 વડે ભાંગવાના. 3 દુ 6, 0 ઉપરથી એક 0 ઉતારો એટલે ઉપર એક શૂન્ય મૂકવું પડે. તો જવાબ કેટલો આવ્યો? 20. એ જવાબ ક્યાં મૂકવાનો? અહીંયા, બરોબર? તો બીજા 2 અવયવો બીજા મળ્યા, 3 અને 20. 3 નું કામ પૂરું. હવે કોનો વારો લેવાનો? એના પછીનો 4 નો વારો લેવાનો. કોનો? 4 નો. હવે અહીંયા મૂકવાના 4. હવે 4 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 4 વડે 60 ભંગાશે કે કેમ એના માટે શું લગાડવાની? ચાવી. 4 ની ચાવી લગાડો 60 ઉપર, લાગશે? હવે 4 ની ચાવી શું કહે છે? તો કે છેલ્લા 2 અંકો જોવાના અને છેલ્લા 2 અંકોને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. હવે અહીંયા તો 2 જ અંકો છે આખા, તો 60 ને 4 વડે સીધા ભાંગવા પડે. તો 4 વડે 60 ને ભાંગો. 4 દુ 8 નહીં ચાલે. 4 એકા 4, 2 અને 0, 4 પંચા 20. તો ભંગાઈ ગયા કે નહીં? તો ભાંગી શકાય છે. તો જે જવાબ આવ્યો એ ક્યાં મૂકવાનો? પાછળ, બરોબર છે? 4 નો વારો આવી ગયો. હવે વારો કોનો લેવાનો? 5 નો. અહીંયા મૂકવાના 5. કેટલા મૂકવાના? 5. પાંચ મૂક્યા. હવે 5 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 5 વડે 60 ને ભાંગી શકાશે કે કેમ એના માટે શું લગાડવાનું? ચાવી. 5 ની ચાવી 60 ઉપર લાગે છે? હા, લાગશે, બરોબર? પાછળ શું છે? શૂન્ય. એટલે 5 વડે 60 ને ભાંગી શકાશે. હવે 60 ને 5 વડે ભાંગવાની ટ્રાય કરવાની. 5 એકા 5, માઇનસ કરો એટલે 1, ઉપરથી ઉતારો 0, 5 દુ 10, 0 0. જવાબ કેટલો આવ્યો? 12. ઈ મૂકવાનો પાછળ. હવે 5 નો વારો આવી ગયો. હવે કોનો વારો લેવાનો? 6 નો. કોનો વારો લેવાનો? 6 નો. 6 મૂકવાના, બરોબર? ઈ પહેલા આપણે આસપાસની જે ગણતરી છે એને આપણે કાઢી નાખીએ. કોનો વારો લેવાનો? 6 નો. 6 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 6 વડે 60 ભંગાશે કે કેમ? 6 ની ચાવી લગાડો. તો કે જે સંખ્યામાં 2 અને 3 ની ચાવી લાગે તેને 6 વડે ભાંગી શકાય. તો જો આમાં 2 ની લાગી હતી, 3 ની લાગી હતી કે નહીં, આગળ જ જોઈ લેવાનું એટલે ખબર પડી જાય. એટલે 6 ની પણ લાગશે. હવે 60 ને 6 વડે ભાંગો તો 6 દા 60. સીધી ખબર પડે ને, 6 દા 60 થાય, બરોબર? હવે જવાબ કેટલો આવ્યો? 10. એ ક્યાં મૂકવાનો? અહીંયા. 6 નો વારો આવી ગયો. હવે 7 નો વારો લેવાનો. હવે જુઓ, 7 વડે કોને ભાંગવાના? 60 ને. હવે 7 વડે 60 ને ભાંગો તો, કેમ કે 7 ની કોઈ ચાવી નથી એટલે 60 ને તમે 7 વડે ભાંગો, ભાંગી શકાશે? જો 7 ને ભાંગો તો 7 ના ઘડિયામાં 60 આવે? નો આવે. તો 7 વડે ભાંગી શકાય નહીં. તો 7 વડે ભાંગી શકાતું નથી એટલે 7 ને લેવાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જેનાથી ભાંગી શકાય અને જવાબ આવે એને જ લેવાનું, ન ભાંગી શકાય એને લેવાનું નહીં. તો 7 વડે ભાંગી શકાણું નહીં તો એને લેવાનું થતું નથી. એટલે અહીંયા પણ ન લેવાનો અને અહીંયા સાતડો કાઢી નાખવાનો. બહુ ધ્યાન રાખજો. હવે કોનો વારો? 8 નો.
હવે 8 વડે 60 ને ભાંગો. 8 ના ઘડિયામાં 60 આવે? નહીં. નો આવે. એટલે 8 પણ આવશે નહીં. હવે કોનો વારો? 9 નો. હવે 9 વડે ભાંગો. 9 વડે ભાંગો. 9 વડે 60 ને ભાંગી શકાશે? 9 ના ઘડિયામાં 60 આવે? નહીં. નો આવે. એટલે 9 પણ આવશે નહીં. એટલે 9 પછી કોનો વારો આવે? 10 નો. 9 પણ આવશે નહીં. હવે 10 નો વારો. પણ જો હવે તમે 10 ના વારે પોગી ગયા, આમ જાવ છો એટલે ધીમે ધીમે અહીંયા સામે જો 10 આવી ગઈ. આવી ગઈ ને? જો અહીંથી તમે જાઓ અને તમે જે સંખ્યાએ પોગ્યા એ સંખ્યા જો સામે આવી જાય તો પછી આગળ વધવાનું નહીં. તમારા અવયવો પડી ગયા. તમારા અવયવો પડી ગયા. ખ્યાલ પડ્યો શું કરવાનું? અહીંથી તમે એક પછી એક સંખ્યા લેતા જતા હોય ડાબી બાજુથી, અને જમણી બાજુ તમને એ જ સંખ્યા જો સામે મળી જાય તો પછી તમારે આગળ વધવાનું નહીં. તમારા અવયવો પાડવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને તમારા અવયવો પડી ગયા 60 ના કયા કયા? 1 2 3 4 5 6 10 12 15 20 30 60. સમજાણું? હવે 4 ઓપ્શનમાંથી કયા છે તમે જો ઉપર? બી જવાબ. કયો જવાબ? બી જવાબ. તો જવાબ કયો આવશે? બી. આવી રીતે બધી જ સંખ્યાઓના અવયવો પડે. આવડે પાડતા? બરોબર? ખૂબ જ સરળ છે. ચાવી તમને આવડવી જોઈએ અને ભાગાકાર કરતા આવડવો જોઈએ. જો આ બે વસ્તુ તમને આવડતી હોય એટલે અવયવો તમે ચૂપટી વગાડતાની સાથે સોલ્વ કરી નાખો. પણ જો આ બે વસ્તુ ન આવડતી હોય તો પહેલાં ચાવી પાકી કરી લો. અગાઉના વિડીયોમાં છે. ભાગાકારનું આવડતા હોય તો આપણું બાળગણિતનું જે છે સિરીઝ એમાં જોઈ લો એટલે આવડી જાય. ખ્યાલ પડ્યો? હવે કોઈ બીજી સંખ્યા આપું તમે અવયવો પાડી શકો આવી રીતે? આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. હું લઉં છું 36. બરોબર? 36 ના આપણે અવયવો પાડવા છે. તો સૌથી પહેલા બે તો આવી જશે, 1 અને 36. બરોબર? એક આ એકડો અને એક સંખ્યા પોતે એ હંમેશા એના અવયવો હોય ને હોય. હવે શું કરવાનું? અહીંયા સંખ્યાઓ લખી નાખવાનું 10 સુધી. બરોબર? હવે એક પછી એક સંખ્યાને લેતી જવાની અને ભાંગતું જવાનું. એક આવી ગયો કે નહીં? હવે કોનો વારો? 2 નો. 2 અહીંયા મૂકો. 2 વડે 36 ભંગાશે તો 2 ની ચાવી લાગશે 36 માં? લાગશે, કારણ કે પાછલો અંક 6 છે. હવે 2 વડે તમે 36 ને ભાંગો. બરોબર? 2 વડે તમે 36 ને ભાંગો એટલે કેટલા થાય? જવાબ આવશે 18. 2 વડે 36 ને ભાંગો. બરોબર? તો જવાબ કેટલો આવે? 18. એ જવાબ ક્યાં લખવાનો? પાછળ. ક્યાં લખવાનો? પાછળ. સમજાણું? હવે બે નો વારો આવી ગયો, 1 નો આવી ગયો. હવે વારો લેવાનો 3 નો. 3 મૂકવાનો. 3 વડે 36 ભંગાશે? 3 ની ચાવી લાગે 36 માં? હા, લાગશે. એટલે 3 વડે 36 ભંગાશે. 3 વડે 36 ભાંગો તો જવાબ આવશે 12. એ લખવાનો પાછળ. 3 નો વારો આવી ગયો. હવે વારો લેવાનો 4 નો. હવે 4 વડે 36 ભાંગવાનો છે તો 4 વડે 36 ભંગાશે? ભાંગો તો, કેમ કે અહીંયા 4 ની ચાવી જે છે એ તો એવું કહે છે કે છેલ્લા 2 અંક જોવાના, પણ અહીંયા તો કુલ આખા જ 2 અંક છે એટલે આપણે સીધો ભાગાકાર કરવો પડે. તો 4 વડે 36 ભાંગો તો ભંગાશે? 4 નવા 36. તો જે જવાબ આવ્યો એ ક્યાં આવશે? પાછળ. અહીંયા મૂકવાના 9 અને અહીંયા 4 તો મૂકાતા. 4 નો વારો આવી ગયો. હવે વારો લેવાનો 5 નો.
હવે 5 વડે 36 ને ભાંગો તો 5 ની ચાવી લાગશે 36 માં ન લાગે, કારણ કે પાછળ 0 અથવા 5 જોઈએ, બરોબર? એટલે 5 ચાલશે નહીં. 5 ચાલ્યો નહીં એટલે 5 ને છેકી નાખવાનો. હવે વારો કોનો? 6 નો. હવે 6 વડે 36 ને ભાંગો. 6 વડે 36 ને ભંગાશે? 6 ની ચાવી લાગે છે? હા. તો કે જેમાં 2 અને 3 ની ચાવી લાગે એમાં 6 ની ચાવી લાગે. તો હવે 6 વડે 36 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 6. 6 36. હવે જો અહીંથી આમ જતા હતા, અહીંયા 6 આવી ગયો, અહીંયા 6 આવી ગયો, એટલે હવે આગળ વધવાનું નહીં. અને 2 માંથી કોઈ પણ એક જ 6 લેવાનો, કોઈ પણ એક જ 6 લેવાનો. એટલે આપણે ગમે કાઢી નાખવી, આને કાઢી નાખીએ તો આ એક 6 આવી ગયો, પડી ગયા 36 ના અવયવો. 1 2 3 4 6 9 12 18 અને 36. સમજાણું? તો આવી રીતે અવયવો પડે. હજી એક સંખ્યાના પાડવી. 24 ના અવયવો પાડીએ. પેલા શું કરવાનું? 1 અને પાછળ 24 લેવાના. પછી 1 થી કેટલા અંકો લખવાના? 10 અંકો લખવાના. 1 નો વારો આવી ગયો ને એની ઉપર ચોકડી. પછી 2 નો વારો લેવાનો. 2 ની ચાવી લગાડવાની કેના ઉપર? 24 ઉપર. ચાવી લાગશે? લાગે. એટલે લાગે એટલે 2 વડે 24 ને ભાંગવાના. ભાંગો એટલે જવાબ આવે 12. એ 12 ક્યાં લખવાનો? પાછળ. 2 નો વારો પૂરો. હવે વારો 3 નો. અહીંયા લખવાના 3. હવે 3 વડે 24 ને ભાંગવાના. 3 વડે 24 ભંગાશે કે કેમ? કેમ ખબર પડે? 3 ની ચાવી 24 ઉપર લાગે છે? જુઓ, હા લાગશે. એટલે 3 વડે 24 ને ભાંગો, જવાબ આવશે 8. 8 તેરી 24. જવાબ આવે ક્યાં લખવાનો? પાછળ. 3 નો વારો પૂરો. હવે વારો 4 નો. હવે લખો 4. 4 વડે કોને ભાંગવાના? 24 ને. તો 4 વડે 24 ભંગાશે? હા. ભંગાશે કે નહીં ભંગાય? તો ભાંગો તો 4 ના ઘડિયામાં 24 આવે? 4 6 24. તો 6 જવાબ આવ્યો હોય ક્યાં લખવું? આગળ કે પાછળ? પાછળ. ક્યાં લખવું? 8 ની આગળ. બરોબર? અહીંયા 6. 4 6 24. પછી વારો 5 નો. 5 વડે કોને ભાંગવાના? 24 ને. 5 વડે 24 ભંગાશે? ચાવી લગાડો. 5 ની ચાવી 24 ઉપર લાગે નહીં. એટલે 5 વડે 24 ભંગાય નહીં. એટલે 5 આવશે નહીં. હવે વારો કોનો? 6 નો. તો હવે જેનો 6 નો વારો લેવાના છે એ 6 આગળ આવી ગયો. એટલે હવે આગળ વધવાનું થતું નથી. આપણા અવયવો પડી ગયા. 1 2 3 4 5 6 8 12 24. આવડે અવયવો પાડતા? હવે એક વસ્તુ જોવો અવયવોની અંદર. આપણે આજે બધા નિયમો લખાતા, એ બધા નિયમો આપણા અવયવોમાં કઈ રીતે લાગુ પડે છે એ જુઓ. મેં શું કીધું હતું કે અવયવોમાં અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓનું મિશ્રણ હોય છે. જુઓ, આ અવયવો પાડ્યા. આ અવયવોમાં તમને વિભાજ્ય સંખ્યા દેખાશે અને અવિભાજ્ય સંખ્યા પણ દેખાશે. આપણા અવયવોમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે એ મને કહો. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? 2 અને 3 છે અવિભાજ્ય સંખ્યાઓ. તો અવયવોની અંદર અવિભાજ્ય સંખ્યાઓ પણ હોય અને બાકીની જો આ બધી કેવી છે? વિભાજ્ય. એક તો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો બાકીની કેવી છે? વિભાજ્ય છે. એટલે અવયવોની અંદર અવિભાજ્ય સંખ્યા પણ હોય છે અને વિભાજ્ય સંખ્યા પણ હોય છે. બીજો નિયમ જો લાગુ પડે. કોઈ પણ સંખ્યાના અવયવોમાં 1 અને તે સંખ્યા પોતે આવે છે કે નહીં? જો 1 અને 24.
એક એ બધી જ સંખ્યાનો અવયવ છે. તો અવયવમાં એકડો હતો કે નહોતો? હતો. અવયવ રકમની સંખ્યા સમાન અને તેનાથી નાના હોય છે. બધા જ અવયવોની સંખ્યા જુઓ. 24 કરતા કોઈ મોટો છે? જુઓ તો અવયવ છે 24 ની જવડો છે, જો છેલ્લે 24, પણ 24 થી મોટો નથી. એનો મતલબ કે અવયવો જે છે એ સંખ્યાની સમાન અને સંખ્યાથી નાના હોય છે, પરંતુ એનાથી મોટા હોતા નથી. અવયવો નિશ્ચિત સંખ્યામાં મળે છે. જુઓ છે ને નિશ્ચિત. કેટલા અવયવો પડ્યા? 1 2 3 4 5 6 7 8. 8 જ અવયવો પડ્યા કે નહીં? એટલે અવયવોને આપણે ગણી પણ શકીએ. અને છઠ્ઠો, અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવો મળે છે, તો એ તો આપણે જોઈ લીધું. તો 5 એ 5 નિયમો લાગુ પડ્યા કે નહીં અવયવના? હવે જો અવયવની જે વ્યાખ્યા હતી ને એ આપણે સમજવાની છે. અવયવ એટલે એવી સંખ્યાઓ કે જેના વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાય. હવે અહીંયા જુઓ, આજ બધા 24 ના અવયવો છે કે નહીં? હે? હવે જો આ બધી જ સંખ્યાઓ વડે તમે 24 ને નિશેષ ભાંગી શકશો. જો 1 વડે 24 ભંગાય કે ન ભંગાય? 2 વડે ભાંગી શકાય, 3 વડે ભાંગી શકાય, 4 વડે ભાંગી શકાય, 6 વડે પણ ભાંગી શકાય, 8 વડે પણ ભાંગી શકાય, 12 વડે પણ ભાંગી શકાય અને 24 વડે પણ ભાંગી શકાય. સમજાણું? 1 ગુણ્યા 24 બરાબર 24. પછી 12 દુ 24, પછી 3 અઠ્ઠા 24, 4 ચંગ 24, 6 ચોક 24, 8 તેરી 24, 12 દુ 24, 24 એકા 24. ખબર પડી? અવયવની જે વ્યાખ્યા હતી એ સમજાણી? એવી સંખ્યાઓ શોધવાની કે જેના વડે આપણે જેના અવયવો શોધવી છે એને આપણે નિશેષ ભાંગી શકીએ. તો મળી ગઈ ને એવી સંખ્યાઓ. ટોટલ એવી કેટલી સંખ્યાઓ મળી? 8 સંખ્યાઓ મળી 24 માં. 24 ની કેટલી સંખ્યાઓ મળી? 8 એવી સંખ્યાઓ મળી કે જેના વડે આપણે 24 ને નિશેષ ભાંગી શકીએ. તો અવયવની જે વ્યાખ્યા હતી એ સમજાણી પ્રોપર? હે? એના જે આ નીચેના જે લક્ષણો છે અવયવોના એ સમજાણા? કોઈ પણ સંખ્યાના અવયવો પાડવા હોય તો હવે આવડે પાડતા? બરોબર? એટલી વસ્તુ આપણે શીખવાની હતી.